જસવંતભાઈ આ શરીરનો પંચભૂતના શરીરનો ત્યાગ કરી જેવું જેમણે આ શરીર છોડી દીધું છે એવું અહીં બેઠેલા દરેકે એક વખત છોડવાનું છે. અને પકડી રાખીને કોમે શું હે બહુ પરવાર્યા હોય ત્યાં અહીં રજા જ લઈ લેવાની. શું કોદા કાઢવાના છે? કોને કાઢ્યા હે? પરમાત્માનું જે ભજન ના કરે, પરમાત્માના જે ગુણગાન ના ગાતા હોય એમનું આ ખરેખર પૃથ્વી પર કોમ નથી. પૃથ્વી માટે ભારરૂપ છે મહારાજ. 84 લાખ અવતારના ચક્કરમાં આપણે ફરીને ગણી જુઓ, સારામાં સારો અવતાર એ મનુષ્યનો અવતાર છે. उत्तम तन को पाई के किया नहीं शुभ काम. साराम सारू शरीर मल्यू छता सारू काम जो ना करी सकिए तो जीवવું बेकार છે. આ અવસર પરમાત્માએ આપણને જે આપ્યો છે નહણક વૈતરું કરવા માટે નહીં આલ્યો, નહણક મારી તારી કરવા માટે નહીં આલ્યો. વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એને વિચાર કરવાની જરૂર છે ને શું કરવા માટે આપ્યો છે. 80% લોકોને ખબર નથી શું કરવા માટે આપ્યો છે. 80% લોકો ખાઈ પીવે પ્રજા પેદા કરીને મરી જાય છે. રમણભાઈ જાજુ કશું કરતા નહીં. આટલું જ જો આપણે સમજતા હોઈએ ને આટલું જ જો આપણે કરતા હોઈએ, પેલી ભૂંડળીઓને વગર બાધા એ 9 ગલુલિયા હોય છે મારા. કોઈ બાધા આખડી રાખતો નહીં અને કંઈક ને ઘેર ભેંસો વરહી પાડતી નહીં. જીવનમાં તપાસ કરવાની જરૂર છે. આટલું જો કરીએ પશુ પક્ષી ના તોલે કહેવાય. પોતાના માટે જે કમાય છે એ પાપ કમાય છે અને પરમાર્થ માટે જે કમાય છે તે પુણ્ય કમાય છે. પોતાના માટે તો લોક 84 ના ચક્કરમાં ફરી જુઓ, બધાય પોતાના માટે જ મહેનત કરે છે. પરમાર્થ માટે એક મનુષ્ય સિવાય પરમાર્થ કોઈ કરી શકતું નથી. આપણે જેમ બાળ બચ્ચોને ઉછેરીને મોટો કરીએ છીએ એમ આપણા ઘરનું અડારું હોય ને કદાચ એનીમાં એક ચકલી આંડો મૂકે, એનો બચ્ચો થાય ને બચ્ચોને લાવીને પાણી એ પાય છે. એને ખોરાકે લાવીને ચકલીઓ લાવીને એમના મોઢામાં ગાલે છે. આપણે નાના છોકરાનો મોઢામાં કોરિયા ગાલીએ છીએ. જેમ આપણે મોઢામાં કોરિયા ગાલીએ છીએ એમ પેલો ચકલો આ કામ કરે છે. આપણે જેવા ઘરો બનાવીએ છીએ એમ આપણા ઘરની દિવાલ ઉપર પેલી ઈયરો પોખો વાળી ભમરીઓ દરો બનાવે. કેટલી માટી ભેગી કરે, એના મોઢામાં આવે જેટલી, એના મોઢામાં પાણી હોત ભલાવે. કેટલું મસ્ત ઘર બનાવે છે કે નહીં બનાવતી. આ ભમરી પણ પોતાનો બચ્ચો નહીં મૂકતી. તપાસ કરજો. આ ભમરીઓ લગ્ન કરતી જ નહીં. બીજાની ઈયરો પકડી લાવે અને એ ઈયર એવી પકડે એને આમ કરીને અડે ખાલી પહેલા
અને કૂદાકૂદ કરી મેલે એને ઉઠાઈ લે. અડે ને હવરે નહીં એવાનું કોમે શું? કૂદાકૂદ કરી મેલે એને પકડી લઈ અને એ ધર્મ પૂરી દઈને એવો ડંખ મારે અને પેલીને એવો ડંખ મારે ને જે રગે રગમાં એનો ડંખ ચડી જાય. મય સીધી પૂરીને ડંખ મારીને જે પૂરી દીધી ને પછી બહાર શીલ માર દે અને પછી એ દરની ચોફેરે રમણ ભમણ એવી એડીએ ચડે. હવે જે ડંખ મારી છે એ જે ઈયર જે મય છે એને એમ થાય કે મારું હારું ભમરી આવી હું હમણે ડંખ મારશે એનું સ્મરણ 24 કલાક કરે અને 24 કલાકના સ્મરણ કરતો એ ભમરીનો જે ડંખ વેઠે એને મહારાજ પોખો ફૂટે. અને જો ડંખ ના વેઠાય એમાં ખોખો થઈ જાય. ઘરમાં દર હોય કદાચ એમને ના તોડી નાખતા પણ લોબા ગારે તોડીને તપાસ કરજો મય તેટલો ખોખો થઈ ગયો છે. આપણા ઘરોમાં જેટલો ખોખો થઈ ગયો છે ત્યાં એકલો થઈ જાય એવું થોડો છે. અમુક ઉંમર પછી ઘણા ખરાના મગજના બોલ્ટ ઢીલા થઈ જતા હશે. ઘણા ખરાનું ઢીલું થઈ જાય. બહુએ પકડી રાખવું હોય પણ ના પકડી રાખે. પછી આવું બધું થતું જોયું છે તમે અને થાય જ મહારાજ. ઉત્તમ તન કો પાય કે કિયા નહીં શુભ કામ. સારામાં સારું શરીર મળ્યા પછી સારું કામ ના કરી શકે. उत्तम तन को पाए के किया नहीं शुभ काम उनसे तो अच्छी हुई ढोर पशु की चाम. एना करता ढोर पशु नो चोमड़ा हारा. ढोर पशु नो चोमड़ा मथी जे पगरखो बने बावरियाना कोटा में पहवा ज ना दे. ये चोमड़ो एवो पण मर्या पछी હા એ ચોમડાની મય લોઢાની રેખો મારેલી હોય. ચોમડો લોઢાની રેખો હોત ગરી જાય. મરેલો ચોમડો મર્યા પછી છાલ નહીં છોડતો મહારાજ. માણસનો કઈક ચોમડો એવો છે બીજા અવતારમાં જાય તોય હખણો નહીં રહેતો. આ જીવનની અંદર વિચારો પરમ જ્ઞાનમ. રાત્રે જ્યારે ખાટલામાં પડ્યા હોય ત્યારે છાતી ઉપર હાથ મેલીને વિચાર કરવાની જરૂર છે. આ ગામમાં અમે બીજી વખત ભજન કરવા આવ્યા છીએ પણ લગભગ આમ તો અમે 100 ભજન કરીએ ત્યારે 80 ભજન તો આવા સદગતિ અપાવવાનો જ હોય. સમાજમાં નિયમ પડી ગયો છે કોકનું અવસાન થાય પછી ભજન રાખવું હોતું નહીં મહારાજ પણ આવું થયું એટલે રાખવું પડે એવું ફિટ થઈ જાય. આવું જ છે લગભગ 80% ગણી જુઓ. વી ભજન બાકી રહ્યો એમાં કોઈને રામાપીના પાઠ હોય એવા મંત્રો હોય. પાછા થોડો ખેતે બર્થડે ન હોય. ભાગ્ય 2-3 ખુશી મજા ન હોય. તો નિયમ એવો થોડો છે આવું થાય તારે જ ભજન રાખવું.
જીવતા હોય ત્યારે રાખવા જેવા છે મહારાજ. પણ લગભગ ભજનની ગણતરી બહુ લોકો ઓછા મૂકે છે. કેમ કે એમને આ મ્યાનું ભજન આવતું જ નહીં. જીવનનું જે મ્યાનું હોય, દરેકનું મ્યાનું સીધું તો સીધાનું લિસ્ટ તો દરેકને ઘેર હોય જ મહારાજ. સીધાના લિસ્ટની અંદર ભજન જેવી આઈટમ આવતી જ નહીં. સૌ પ્રથમ પેલા ભજનની આઈટમ નક્કી કરી લેજો.